welcome back to lecture series of microprocessor and assembly language programming. આજના લેક્ચરમાં ખૂબ જ નાનો ટોપિક પરંતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, તમારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે, જેનું નામ છે સ્ટેક ઇન્સ્ટ્રક્શન ઓફ 8085 માઇક્રોપ્રોસેસર. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે આપણે આ જે સિરીઝ ચાલુ છે એમાં તમે જોઈ શકો છો કે ઇન્સ્ટ્રક્શન ટાઈપ બેઝડ ઓન ઓપરેશન, એનામાં આ 5મો લેક્ચર છે જેમાં આપણે સ્ટેક ઓપરેશન એન્ડ ઇન્સ્ટ્રક્શન જોવાના છીએ. આની અગાઉ આપણે 4 ટાઈપના ઇન્સ્ટ્રક્શન ગ્રુપ છે એ જોઈ ગયા છીએ. આ 5મો ટાઈપ છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ સ્ટેક પોઇન્ટર શું છે, તો એનું એક થોડુંક સ્મોલ રિવિઝન કરી લઈએ. તો સ્ટેક ઇઝ અ સિક્વન્સ ઓફ મેમરી લોકેશન ઇન રેમ. કોઈ પણ રેમ જે હોય છે, રેન્ડમ એક્સેસ મેમરીમાં જે પણ મેમરી લોકેશન હોય છે એનું સિક્વન્સ છે એ સ્ટેક છે. એ LIFO એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. LIFOનો મિનિંગ શું થશે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એ પ્રિન્સિપલ ઉપર વર્ક કરતું હોય છે. સિમ્પલ એક એક્ઝામ્પલ છે, તમે જે ડીશની થપ્પો કરો છો, એકની ઉપર એક ડીશ રાખો છો, તો જે ઉપરની જે ડીશ હશે એ છેલ્લે રાખેલી હશે અને જ્યારે તમે લેશો તો છેલ્લેથી જ પહેલાં લેશો, એટલે એ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ જે પ્રિન્સિપલ છે એના ઉપર વર્ક કરે છે સ્ટેક પોઇન્ટર. નેક્સ્ટ છે સ્ટેક ઇન્ડિકેટ્સ ધ એડ્રેસ ઓફ ટોપ ઓફ ધ સ્ટેક, એટલે કે ટોપ ઉપર જે મેમરી લોકેશન છે સ્ટેકનું, એનું જે ઇન્ડિકેશન છે એ સ્ટેક પોઇન્ટર દ્વારા થતું હોય છે. સ્ટેક પોઇન્ટર છે ટોટલ 16 બીટનું રજિસ્ટર છે અને સ્ટેક પોઇન્ટર છે એ પ્રોગ્રામર દ્વારા પણ યુઝ થઈ છે અને પ્રોસેસર પણ ઇનબિલ્ટ એને યુઝ કરી શકે છે. તો 2 મેથડ છે એને યુઝ કરવા માટેની. પ્રોગ્રામર ડાયરેક્ટ એના પ્રોગ્રામમાં પણ એક્સેસ કરી શકે છે અને સેકન્ડલી માઇક્રોપ્રોસેસર પોતે પણ ઇન્ટરનલી સ્ટેક પોઇન્ટરને એક્સેસ કરી શકે છે. તો હવે આની ઇન્સ્ટ્રક્શન જોઈએ કે ભાઈ સ્ટેક પોઇન્ટર જોઈ લીધું છે, તો સ્ટેકની ઇન્સ્ટ્રક્શન કઈ કઈ છે? તો ટોટલ 2 જ ઇન્સ્ટ્રક્શન છે, એક છે પુશ અને એક છે પોપ. તો 1 by 1 ઇન્સ્ટ્રક્શન જોઈએ તો સૌથી પહેલાં જોઈએ પુશ ઇન્સ્ટ્રક્શન. ધીસ ઇન્સ્ટ્રક્શન પુશ ધ રજિસ્ટર પેર ઓન ટુ સ્ટેક, એટલે કે આ ઇન્સ્ટ્રક્શનમાં રજિસ્ટર પેરનો યુઝ થશે. એ રજિસ્ટર પેરનું જે પણ ડેટા હશે એ સ્ટેક પોઇન્ટર ઉપર મૂવ કરવામાં આવે છે, બરાબર? તો પહેલું સ્ટેપ તો આ છે. બીજું શું છે? તો મેમરી પોઇન્ટરની જે પણ રજિસ્ટર પેરની જે પણ પેર છે એમાંથી કઈ રીતના સ્ટેકમાં ડેટા છે એ જતા હોય છે, તો એના માટે ધ કન્ટેન્ટ ઓફ ધ રજિસ્ટર પેર ડેઝિગ્નેટેડ ઇન ધ ઓપરાન્ડ આર કોપીડ ઓન ટુ ધ સ્ટેક ઇન ધ ફોલોઈંગ સિક્વન્સ. કયા સિક્વન્સમાં જાય છે ડેટા, એટલે કે રજિસ્ટર પેરમાં જે પણ ડેટા છે, તો 2 રજિસ્ટર પેર એટલે 2 રજિસ્ટર હશે, બરાબર? તો એમાં કઈ રીતના સિક્વન્સ છે જતું હોય છે એ જોઈએ. તો સૌથી પહેલાં ધ સ્ટેક પોઇન્ટર રજિસ્ટર ઇઝ ડિક્રીમેન્ટ. સૌથી પહેલાં જે સ્ટેક પોઇન્ટરની જે કરંટ વેલ્યુ હોય છે એમાંથી 1 પોઈન્ટનું ડિક્રીમેન્ટ થાય. ધારો કે 1001 મેમરી એડ્રેસનું હોય, ધારો કે સ્ટેક પોઇન્ટરમાં, તો ડિક્રીમેન્ટ થઈને 1000 મેમરી પોઈન્ટ ઉપર જશે. ત્યારબાદ એન્ડ ધ કન્ટેન્ટ ઓફ ધ હાયર ઓર્ડર રજિસ્ટર. હવે આપણે વેલિડ પેર, તમને ખ્યાલ છે કેટલી વેલિડ પેર હોય? કાં તો BC હોય, કાં તો DE હોય, કાં તો HL હોય, બરાબર? તો આ 3 વેલ્યુ છે એ પોસિબલ છે. તો B છે એ હાયર રજિસ્ટર છે, એવી જ રીતના D અને H. B, D, H આ ત્રણેય હાયર રજિસ્ટર છે, જ્યારે C, E અને L એ લોઅર રજિસ્ટર છે. તો એમાંથી સૌથી પહેલાં જ્યારે સ્ટેક પોઇન્ટર ડિક્રીમેન્ટ થાય છે અને એમાં જે પણ મેમરી એડ્રેસ હશે એ મેમરી એડ્રેસ ઉપર સૌથી પહેલાં હાયર ઓર્ડર રજિસ્ટરના કન્ટેન્ટ છે એ મૂવ થશે, બરાબર? પછી શું થશે? તો પછી
ફરીથીને સ્ટેક પોઇન્ટર છે એ ડિક્રીમેન્ટ થશે, બરાબર. ત્યારબાદ હવે જે એડ્રેસ આવ્યું છે એ એડ્રેસ ઉપર લોઅર રજિસ્ટરના ડેટા છે એ મૂવ થશે. તો આ રીતના એનો સિક્વન્સ હોય છે. આપણે એક ટેબલ દ્વારા સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. ધારો કે કોઈ એક ટેબલ છે સ્ટેક પોઇન્ટરનું, એમાં સ્ટેક પોઇન્ટર છે એ ધારો કે એની વેલ્યુ 1003 છે ઇનિશિયલી. તો સૌથી પહેલાં ડિક્રીમેન્ટ થશે એટલે સ્ટેક પોઇન્ટર આવી જશે 1002 ઉપર. તો 1002 ઉપર આપણે ડેટા કેના મૂકશું? તો કે બી રજિસ્ટરના. ધારો કે આપણે પુશ બી લખ્યું છે એટલે રજિસ્ટર પેર બીસી આવશે. તેમાંથી બીના ડેટા સૌથી પહેલું જે એડ્રેસ ડિક્રીમેન્ટ થઈ ગયું છે એના ઉપર મૂકશું. પછી શું થશે? તો પાછું ડિક્રીમેન્ટ થશે સ્ટેક પોઇન્ટર. તો હવે જે એડ્રેસ આવશે એ 1001 આવશે. એના ઉપર ડેટા સી રજિસ્ટરના જશે. ઓકે, હવે તમને લગભગ ખ્યાલ આવી ગયો છે. તો ટોટલ 2 એડ્રેસનું ડિક્રીમેન્ટ થાય છે પુશ ઇન્સ્ટ્રક્શનમાં. એ જ રીતના પોપમાં ઇન્ક્રીમેન્ટ થશે, બરાબર. તો આનું એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ છે પુશ બી, બરાબર. તો જોઈ શકો છો બીમાં જે ડેટા હોય એ ડિક્રીમેન્ટ થઈ ગયા બાદ સ્ટેક પોઇન્ટરમાં ડિક્રીમેન્ટ થઈ જાય મેમરી એડ્રેસનું, એમાં જશે. ત્યારબાદ ફરીથી ડિક્રીમેન્ટ થશે, એમાં જે લોઅર રજિસ્ટર છે એનો ડેટા જશે. ઓકે, તો આ હતું પુશ ઇન્સ્ટ્રક્શન. ત્યારબાદની ઇન્સ્ટ્રક્શન છે એ પોપ ઇન્સ્ટ્રક્શન છે. તો પોપ ઇન્સ્ટ્રક્શનમાં શું થઈ છે? તો આનું ઉલટું પોસિબલ છે કે સ્ટેક પોઇન્ટરની જે વેલ્યુ છે એ રજિસ્ટર પેરમાં પોપ કરવામાં આવે છે, બરાબર. એટલે કે સ્ટેક પોઇન્ટરની વેલ્યુ રજિસ્ટર પેરમાં જશે, બરાબર. પહેલાંમાં પુશમાં શું હતું? રજિસ્ટર પેરની વેલ્યુ સ્ટેક પોઇન્ટરમાં જતી હતી. પોપમાં રજિસ્ટર પેરમાં સ્ટેક પોઇન્ટરની વેલ્યુ જશે. ઓકે, તો આમાં કઈ રીતના થશે? તો એનું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો સૌથી પહેલાં ઇન્ક્રીમેન્ટ કરશું સ્ટેક પોઇન્ટરમાં. ઓલાનું રિવર્સ પ્રોસિજર કરવાની છે આમાં, બરાબર. પુશની રિવર્સ પ્રોસિજર પોપમાં કરશું. એમાં ડિક્રીમેન્ટ કરતા હતા, આમાં ઇન્ક્રીમેન્ટ કરશું. તો એક બીટનું ઇન્ક્રીમેન્ટ કરશું મેમરી એડ્રેસમાં. એમાં સૌથી પહેલાં લોઅર ઓર્ડર જે રજિસ્ટર હોય એમાં એ વેલ્યુ જશે. ત્યારબાદ પાછું ઇન્ક્રીમેન્ટ થશે, બરાબર. અને હવે જે નેક્સ્ટ મેમરી લોકેશનનો જે કન્ટેન્ટ છે એ હાયર ઓર્ડર એડ્રેસના જે રજિસ્ટર છે એમાં જશે. હાયર ઓર્ડર એડ્રેસ રજિસ્ટર ક્યાં છે? BDH. ઓકે, તો આ રીતના પોપ ઇન્સ્ટ્રક્શન છે એ વર્ક કરતી હોય છે. આપણે એનું એક્ઝામ્પલ જોઈએ એટલે યાદ રહેશે. ધારો કે એક્ઝામ્પલ આપેલું છે પોપ એચ. તો આપણે સૌથી પહેલાં એક બ્લોક ડ્રો કરીએ. હવે ધારો કે ટોટલ સૌથી પહેલાં 1000 સ્ટેક પોઇન્ટરનું એડ્રેસ છે, પછી 1001, 1002, ઓકે, અને 1003. હવે એમાં દરેકમાં કન્ટેન્ટ જોઈએ તો ધારો કે 1000 ઉપર 0 કન્ટેન્ટ છે, 1001 ઉપર 01, આના ઉપર 02 અને 03. હવે આપણી પાસે 2 રજિસ્ટર છે, એક છે H અને એક છે L. તો સૌથી પહેલાં જોઈએ ઇનિશિયલી સ્ટેક પોઇન્ટર 1000 ઉપર છે. હવે એમાં ઇન્ક્રીમેન્ટ થશે એટલે સ્ટેક પોઇન્ટર ક્યાં જતું રહેશે? 1001 ઉપર. 1001 ઉપર જે ડેટા છે 01 એ કેમાં ટ્રાન્સફર થશે? લોઅર રજિસ્ટરમાં. તો L રજિસ્ટરમાં વેલ્યુ આવી જશે 01. ત્યારબાદ ફરીથી સ્ટેક પોઇન્ટરમાં 1નું ઇન્ક્રીમેન્ટ થશે એટલે સ્ટેક પોઇન્ટરની વેલ્યુ થઈ જશે 1002. જેમાં કન્ટેન્ટ છે 02 જે કેમાં જશે? Hમાં. તો Hમાં આવી જશે 02. ઓકે, તો આ હતું પોપ ઇન્સ્ટ્રક્શન. ફરીથી કહી દો, પુશ ઇન્સ્ટ્રક્શનમાં ડિક્રીમેન્ટ કરવામાં આવે છે. પેલું ડિક્રીમેન્ટ કરશો ત્યારે એમાં જે મેમરી એડ્રેસ છે એમાં હાયર ઓર્ડર રજિસ્ટરનો ડેટા
પુશ થશે. ત્યારબાદ ફરીથી ડિક્રીમેન્ટ કરવામાં આવશે, એમાં લોઅર રજિસ્ટરનો ડેટા છે એ પુશ થશે. પોપ ઇન્સ્ટ્રક્શનની જો વાત કરીએ તો પોપ ઇન્સ્ટ્રક્શનમાં ઇન્ક્રીમેન્ટ કરશું. તો સૌથી પહેલાં સ્ટેક પોઇન્ટરને ઇન્ક્રીમેન્ટ કરશું, એ મેમરી એડ્રેસ ઉપરનો ડેટા લોઅર રજિસ્ટરમાં પોપ થશે. ત્યારબાદ ફરીથી સ્ટેક પોઇન્ટર છે એ ઇન્ક્રીમેન્ટ થશે. હવે જે મેમરી એડ્રેસનો ડેટા છે એ હાયર ઓર્ડર રજિસ્ટરમાં પોપ થશે. તો આ રીતના બે ઇન્સ્ટ્રક્શન આપણે જોઈ સ્ટેક પોઇન્ટર માટેની, પુશ અને પોપ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે. જો તમને ન સમજાય તો ફરીથી આ વિડીયો રિપીટ કરીને પણ તમે જોઈ શકો છો, એટલે તમારો જે બેઝ છે, ફંડા છે, એ ક્લિયર થઈ જશે. સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો.